ચાલો આજની ડીપ ડાઈવ શરૂ કરીએ. આપણી પાસે છે ને રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા ઈડર તરફથી એક આમ તો આમંત્રણ પત્રિકા છે. હા, પણ આ કોઈ સાદી કંકોત્રી નથી. બરાબર, આ તો એક બેવડા ઉત્સવનું નિમંત્રણ છે. એક તો સંસ્થાના 4 દાયકા પૂરા થયા એની ઉજવણી, 40 વર્ષ. અને બીજું એના સ્થાપક પ્રોફેસર ભાસ્કર મહેતાના 75મા જન્મદિન એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી. એટલે આપણો આજનો ઉદ્દેશ્ય છે કે આ કાર્યક્રમ પાછળની જે પ્રેરણાદાયક વાત છે ને એના મુખ્ય અંશો સમજીએ. ચોક્કસ. અને જુઓ, આ આમંત્રણ છે ને એ ખાલી એક ઇવેન્ટનું નથી. એ તો 4 દાયકાની નિષ્ઠાવાન સેવા અને એક વ્યક્તિના અસાધારણ સમર્પણની આખી ગાથા કહે છે. અહીં સંસ્થાની સિદ્ધિ અને વ્યક્તિગત પ્રેરણા બંનેનો સંગમ છે. એ જ રસપ્રદ વાત છે. તો ચાલો પહેલા સંસ્થાની વાત કરીએ. 1985માં શરૂ થયેલી આ શાખા હવે 4થો દાયકો ઉજવી રહી છે. હા, ચતુર્થ દશાબ્દી મહોત્સવ. પત્રિકામાં લખ્યું છે કે શરૂઆતના 36 વર્ષ તો ભારે સંઘર્ષવાળા હતા. મતલબ ભાડાના મકાનોમાં કામ ચાલતું હતું. ખરું. કેટલો સંઘર્ષ હશે. પણ હવે ઈડરમાં એમનું પોતાનું ભાસ્કર ભવન છે અને એમનું મુખ્ય કામ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગજનો માટે. એટલે કે જેમને શારીરિક કે માનસિક પડકારો છે એમના માટે. હા, એમના શિક્ષણ, તાલીમ અને પુનર્વસનનું કેટલું મહત્વનું કામ કહેવાય. ખરેખર. અને એનું પરિણામ પણ જુઓ. પત્રિકા મુજબ લગભગ 12,000 દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં સ્વમાનભેર, પગભર જીવન જીવવા માટે સક્ષમ બનાવ્યા છે. 12,000? આ તો બહુ મોટો આંકડો છે. હા, આ ખાલી આંકડો નથી. એની પાછળ 12,000 જિંદગીઓમાં આવેલું પરિવર્તન છે. શિક્ષણથી જ્ઞાન, તાલીમથી કૌશલ્ય અને પુનર્વસનથી આત્મવિશ્વાસ મળે. અને સામાજિક સ્વીકૃતિ પણ. બરાબર. અને આમંત્રણમાં એ પણ સ્પષ્ટ છે કે સંસ્થા સમય સાથે ચાલી છે, બદલાવ લાવી છે. એ એમની દીર્ઘદ્રષ્ટિ બતાવે છે. ચોક્કસ. એટલે આ ભાસ્કર ભવન ખાલી ઇમારત નથી, પણ દાયકાઓની ધીરજ અને લોકોના સહિયારા પ્રયાસનું પ્રતીક છે. હવે વાત કરીએ આ બધા કામ પાછળના જે પ્રેરણા સ્ત્રોત છે. પ્રોફેસર ભાસ્કર મહેતાની એમનો 75મો જન્મદિવસ, અમૃત મહોત્સવ. હા, એ ઉજવણીનું બીજું મહત્વનું પાસું. અને અહીંયા વાત ખરેખર અદ્ભુત બને છે. આમંત્રણમાં લખ્યું છે કે તેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે. એટલે કે દૃષ્ટિહીન. હા, અને એમણે પોતે જે દિવ્યાંગોની તકલીફો અનુભવી એમાંથી જ પ્રેરણા લઈને આ સંસ્થા સ્થાપી અને આખું જીવન સમર્પિત કરી દીધું. કમાલ છે. અને એમની સિદ્ધિઓ જુઓ જરા. સંસ્કૃતમાં MA કર્યું. અચ્છા. BEdમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. LLB પણ કર્યું. વાહ. ઈડર કોલેજમાં પહેલા પ્રજ્ઞાચક્ષુ અધ્યાપક બન્યા. એટલું જ નહીં, ગુજરાત સરકારમાં વિકલાંગ વ્યક્તિઓ માટેના કમિશનર જેવા ઉચ્ચ પદે પણ રહ્યા. ઓહો. અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ, NAB, ઇન્ડિયા, જે દેશની મુખ્ય સંસ્થાઓમાંની એક છે, એના પહેલા પ્રજ્ઞાચક્ષુ ગુજરાતી પ્રમુખ બનવાનું ગૌરવ પણ એમને મળ્યું. ખરેખર આ તો બતાવે છે કે એમણે પોતાની મર્યાદાઓને કેવી રીતે સિદ્ધિઓમાં બદલી નાખી અને કામ પણ ખાલી સ્થાનિક નહીં, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કર્યું. બિલકુલ. આમ સાહેબ એમના પ્રવચનથી પ્રભાવિત થઈને એમનું અભિવાદન કરી રહ્યા છે. હા, એ એમના કાર્યની પહોંચ અને પ્રભાવ બતાવે છે. અને આ પ્રસંગે એક પુસ્તક અમૃત પ્રભાનું વિમોચન પણ થવાનું છે, ખરું ને? બિલકુલ. અને આ નામ પણ કેટલું અર્થસભર છે. અમૃત મહોત્સવ પરથી, પ્રભા પ્રોફેસર ભાસ્કર મહેતાના નામ પરથી, અને એમના પત્ની પ્રવીણાબેન, જેમને પણ આ યજ્ઞમાં સાથ આપ્યો. અચ્છા, પ્રવીણાબેન એટલે ત્રણેયનો સમન્વય. હા, આ પુસ્તક એમના નિસ્વાર્થ કાર્યોની એક યાદગીરી બની રહેશે. અને આખી ઉજવણી, જેમ આમંત્રણમાં લખ્યું છે, એ સંસ્થા દ્વારા એમના પ્રત્યે ઋણ સ્વીકાર કરવાનો એક નમ્ર પ્રયાસ છે. એ તો બહુ સારી વાત કહેવાય. સંસ્થાકીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ. ખરેખર. તો આ ગૌરવશાળી સમારંભ ક્યારે અને ક્યાં છે? એની વિગતો શું છે? આમંત્રણ મુજબ તારીખ 21 સપ્ટેમ્બર 2025, રવિવાર છે. રવિવાર એટલે લોકોને અનુકૂળતા રહે. હા, સવારે 9 વાગે ઈડરમાં સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં. અને મહેમાનો? મહેમાનોની યાદી પણ પ્રભાવશાળી છે. સાબરકાંઠાના સાંસદ છે, ધારાસભ્યો છે, IAS અધિકારીઓ, યુનિવર્સિટીના કુલપતિ અને જાણીતા મોટિવેશનલ સ્પીકર જય વસાવડા પણ છે. ઓહ, જય વસાવડા પણ. આ બધા મહાનુભાવોની હાજરી જ બતાવે છે કે આ કાર્ય કેટલું મોટું અને મહત્વનું છે. ચોક્કસ. એના વ્યાપ અને સામાજિક મહત્વને રેખાંકિત કરે છે. તો
આ આખી વાતનો સાર શું કાઢી શકીએ આપણે? આ ડીપ ડાઈવમાં આપણે જોયું કે એક આમંત્રણ પત્રિકા દ્વારા જોયું કે કેવી રીતે એક સંસ્થાએ 4 દાયકા સુધી સતત સેવા કરી અવિરત સેવા. અને એક વ્યક્તિનું જીવન કેટલું પ્રેરણાદાયી હોઈ શકે છે. આ એ બતાવે છે કે દ્રઢ નિશ્ચય હોય, સમાજનો સાથ હોય અને સમર્પિત નેતૃત્વ હોય તો હજારો લોકોના જીવનમાં કેવો અર્થપૂર્ણ બદલાવ લાવી શકાય. સાચી વાત. આ ખાલી ઈડર કે સાબરકાંઠાની વાત નથી રહી જતી. ના, આ તો ગમે ત્યાં સામાજિક પરિવર્તન માટે પ્રેરણારૂપ બને એવી વાત છે. અને જુઓ, જો આપણે આને થોડા વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આમંત્રણ પત્રિકા પર શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક પણ લખેલો છે. કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન. સ્થાની 4 દાયકાની સફર એ આ શ્લોકનું જીવંત ઉદાહરણ છે. ફળની અપેક્ષા રાખ્યા વગર સતત કર્મ એટલે કે સેવા કરતા રહેવાથી કેવું સકારાત્મક અને કાયમી પરિણામ આવી શકે છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. આ આપણને એક વિચાર તરફ દોરી જાય છે. શું નિસ્વાર્થ સેવા પોતે જ સૌથી મોટો પુરસ્કાર નથી? વિચારવા જેવો પ્રશ્ન છે. આ વિચાર સાથે જ આજનો ડીપ ડાઈવ અહીં પૂરો કરીએ.